હવાર ભૂત ભડકા કરીને આપણે તો તાપતા હતા ને તમારે તાપ હોય તો આવી જાજો. સવારમાં જીયા આવી વાસળાને રમાડવા માટે. જ્યાં જીંકુ દોદુળ્યું છે ને એને જીયાને તો બહુ ગમે એને રમાડવું. પછી તો આપણા હેવીન ભાઈની એન્ટ્રી પડ્યો. પછી તો આપણે તૈયાર થઈને કમ્પ્લીટ થઈને હાલવા જ મીઠા સીધા હેવીનભાઈના ઘર બાજુ, કારણ કે આપણે જવાનું છે એની હગાઈમાં. 1.5 કલાક પછી 9:15 વાગ્યા ને અમે ભાગ્યા પછી શિવરાજગઢ. નીલાભાઈ ભેગા બે ગયા બોલેરામાં આગળ. તો તમે પણ શિવરાજગઢ જાઓ તો લીમડાવાળા મેરડીમાંના દર્શન તો કરવા જ. મેન્ટસમાં એનું ભેગું ન થયું અને 12:30 વાગીને તો એને બહુ ભૂખ લાગી ગઈ. તો ટ્રે આખી મુખવાસની ઉપાડીને મુખવાસના બુકડા બોલાવી દીધા હોય ને અમને કે બીડી પીવો. એક બાજુ ફોટાનું કામકાજ ચાલુ હતું અને એક બાજુ જમણવાર ચાલુ થઈ ગયું. તો કીધું હાલો પહેલાં આપણે હે ને જમી આવી, પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજા. જમવામાં તો લાઈન લાંબી હતી. અરે ઉભા રહ્યો નીલાભાઈ, ફોટો પાડ લો તમારો, વિડીયો શૂટિંગ કરી લો થોડુંક. આપણી થાળી આવી ગઈ, 4 ઢેફલી ને 2 જાંબુ આપણે તો દાબડી લીધા. આપણે તો જમી લીધું પણ આ બધાને જે જમવાનું બાકી હતું એ બધા જમતા હતા. ત્યાં તો સરસ મજાની કેક આવી ગઈ, તો આપણે કેકનું શૂટિંગ ઉતારી લીધું. પછી તો બધા જુવાનિયા કેક લઈ ગયા ઘરમાં લઈને અને બધા દાબડી ગયા. પછી તો 2:30 વાગે ચા આવી ગયો અને બધા ચા પીવા માંડ્યા. પછી તો આપણે નીલાભાઈ ભેગા પાછા બોલેરામ બેસી ગયા, પાછા પગી ગયા કોટડા.